અત્યારે ગણો ને તો 11:54 બરાબર છે. અને મિત્રો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. હવે મિત્રો આપણે જવું છે આપણે બજારમાં. કેમ કે મિત્રો કામ એમાં એવું છે, આપણે આ તફાન બદલાવો છે, પછી એક ચાર્જિંગ કેબલ પકડી ગયો છે એ નખાવવું છે, પછી બે ત્રણ કામ છે બરાબર છે, એ પતાવી રાખી આપણે બજારમાં જઈને લેવું બધું છે બરાબર છે. કેમ કે મિત્રો હાવ તફાન હોય ગયું મિત્રો, જોવો તો ખરી. તમને વિડીયો થોડુંક ઝાખું બતાવતો છે પણ જોઈ લો તમે. તો મિત્રો આવી રીતે આપણે ફોનની અત્યારે આપણે હાલત કરી નાખીશું બરાબર છે. હજી મિત્રો 3 થી 4 વર્ષ થયા છે આ ફોનના. બોલો લ્યો, તાર બગડી ગયો. એટલે બગડી નથી ગયો, એમ તો બધું હાલે જ છે. હજી મિત્રો એક જ દાન રેમ ફૂલ થઈ, એ પણ કાલે મિત્રો વિડીયો ઉતરતો રેમ ફૂલ થઈ ગઈ. બોલો શું કરી લેવું. એટલે મિત્રો આવું બધું છે બરાબર છે. હવે આપણે જવું છે બજારમાં બરાબર છે. ચાલો કન્ટિન્યુ. તો મારા કલેજો મસ્ત મજાના આપણે નીકળી ગયા બરાબર છે બજારમાં રખડવા માટે બરાબર છે. અને મિત્રો થોડું કામ હતું એ પતાવી દીધું છે બરાબર છે, જોઈ લો. ચાલો મિત્રો કન્ટિન્યુ. મારા કલેજો તમારા ભાઈ મસ્ત મજાના રવિવારીમાં દસમાં ચોડાઈ નાખાય બરાબર છે. અને અત્યારે દાદા ઘરે અને રસ્તામાં છોડા પીવા ઉભા રહી ગયા બરાબર છે. ચાલો હવે કન્ટિન્યુ. તો મારા કલેજા પહોંચી ગયા આપણો ફ્લેટ. અને મિત્રો આપણે ગામ બજારમાં જતા હું લીધું તો પહેલાં તો ચશ્મા આપણા, એમાં પછી એમ દવા બધું લીધું છે ઘી ને એવું બધું. આ તો ખાલી લીપ આવે એની વાત વાંધો નહીં. હાલો મિત્રો હવે આપણે ઘરે જઈને દેખાડું તમને. મારા કલેજા આવી ગયા આપણે ટેરેસ ઉપર. અને મિત્રો અત્યારે થઈ 5:42. અને મિત્રો થોડુંક લાગે છે મોડું થઈ ગયું, કેમ કે મિત્રો રીલ્સ તો આપણે ઉતારવાની નથી, કેમ કે અઠવાડિયાનું કામ આપણે એક જ દિવસની કાલે જ કરી નાખ્યું બરોબર છે. અને સૂરજ પણ નથી. બોલો પહાડ દેખાય ફૂલ, એટલે ફૂલ અચ્છા હો વિડીયો જો દેખાતું હોય તો. બાકી મિત્રો પતંગની વાત કરીએ ને તો ફૂલ જગે, ઓલી બાજુ ફૂલ જગે છે, એ ના નહીં જોઉં તમને બતાડું ઓલી કો જઈને. અને ભાઈ ચેનલમાં નવા હોય ને તો ચેનલને લાઈક છે, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બરાબર છે. ને આપણે ફેસબુકની અંદર ડેઈલી વિડીયો નાખીએ તો એટલે ત્યાં પણ મને સપોર્ટ કરો. અને ઇન્સ્ટાગ્રામમાં તો વિડીયો નાખવી જ છીએ ડેઈલી, એટલે બે જગ્યાએ મને સપોર્ટ કરો. એટલે મિત્રો પતંગની વાત કરીએ ને તો મિત્રો ઓલી બાજુ છે ને જે હું તમને કેમેરામાં દેખાડું ને ત્યાં બહુ પતંગ જગ્યાએ. અહીંની વાત કરીએ ને આગળની તો હું તમને દેખાડું આગળ જઈને જ દે, કેમ કે અહીંથી તમને નહીં દેખાય, અલા કેમેરામાં હરકું નહીં આવે. એટલે આવું બધું છે બરાબર છે મિત્રો. ચલો ગાઈસ અહીંયા જ જગ્યાએ મિત્રો જોજો. થોડુંક આપણા કેમેરાની ઇસ્યુ છે ને એટલે તમને ઝાખું થોડુંક દેખાતું હશે. આ બે છે, પછી સામેથી જો ઓલા ફ્લેટમાં બેઠા ને દેખાય ને એ બધા ચગાવે મિત્રો. આમાં ઝૂમ કરીને એટલે છે ને ચૂટ એમ થવા મને છે એવું છે બરાબર છે. એટલે એવું કંઈક કેમેરાનું ઇસ્યુ હશે, હું આપણે કંઈક સોલ્વ કરશું બરાબર છે. જોકે હું ટ્રાય ઘણા દિવસથી કરું છું બરાબર છે, પણ થતી નથી. કોને ખબર શું થયું હોય શું નહીં બરાબર છે. અને જો તમને ખબર હોય ને તો તમે છે ને કમેન્ટમાં કહી દેજો બરાબર છે. ને મિત્રો આવું બધું છે બરાબર. રાતનો વેધરની વાત તમને દેખાડી દીધો, ફરીથી દેખાડું વેધર. અને મિત્રો હવે આપણે આજે છે મિત્રો કેટલી તારીખ ખબર બતાવી જ દઉં. આજે છે 21 તારીખ બરાબર છે મિત્રો. 21 તારીખ થઈ ગઈ છે બરાબર છે. એટલે ગણો ને 1 તારીખ આવે ને એટલે આપણે વ્લોગમાં થોડુંક ચેન્જ કરશું, કેમ કે મિત્રો પછી પરીક્ષા આવે છે, આપણે થોડુંક એમાં ધ્યાન દેવું પડશે ને. નકર થવું આપણે ફેલ, કેમ કે મિત્રો ફેલ તો આ વખતે થવાની ઈચ્છા નથી. અરે ઈચ્છા નહીં, થવું જ નથી 100% બરાબર છે. એટલે વ્લોગમાં આપણે લગભગ એકત્ર આવશે, રોજ વ્લોગ આવે એવી હું કોશિશ તો કરીશ બરાબર છે. પણ પછી જેવો ટાઈમ મિત્રો બરાબર છે. અને બીજા મહિનામાં તો છે ને એકાત્ર તો ઠીક, પણ અઠવાડિયામાં એક વિડીયો આવશે બરાબર છે લગભગ. હું તમને ગેરંટી ન દઈ શકું, કેમ કે મને ખુદ જ નથી ખબર, કેમ કે ત્રીજા મહિનામાં પરીક્ષા છે જો. અને બીજા મહિનામાં તમે તારે નહીં, ત્રીજા મહિનાની 6 તારીખે મારે પરીક્ષા છે બરાબર છે બોર્ડની.
એટલે એક જ પેપર દેવાનું છે. એટલે ત્રીજા મહિના 6 તારીખે, એટલે ત્રીજા મહિના 1 તારીખથી આપણે અઠવાડિયું વિડીયો નહીં આવે લગભગ. જો આવશે તો હું તમને દેખાડીશ જ, બરાબર છે. આપણો હું અને મિત્રો આપણે ઉત્તરાયણ આવે છે, બરાબર છે. એટલે બાકા ચીકી તો કંઈક કરવાનું થાય જ છે, બરાબર છે. આપણે રીલનું છે ને સેટલમેન્ટ કરી નાખવું છે. એ રીલ છે ને આપણે અમદાવાદથી જ મગાવ્યું છે. જોકે હું લગભગ અમદાવાદ જવાનું થાય ને મારે, તો હું ત્યાંથી ને લેતા બાકી તો પછી બરાબર છે અહીંથી. અને મિત્રો હું છે ને મિત્રો દર ખેલ મિત્રો પીવડાવતો હોય ને અહીંયા ભાવનગરની અંદર તો કયું હોય ખબર? બાજીગર. કેમ કે મિત્રો બાજીગરની અલગ જ પહેચાન છે મિત્રો. બાજીગર હોય ને એટલે મિત્રો મજા આવી ગઈ આમ છે ને. એટલું બધું હાર્ડે નહીં પીવડાવવું હોય, કેમ કે મિત્રો ઉત્તરાયણ હોય ને એટલે મિત્રો પેલા પક્ષી ને એવું હોય, કબૂતર ને એવું બધું બરાબર છે, એ ઉડતું હોય આકાશમાં, બરાબર છે. એટલે એને હાનિ કરી અલા થોડુંક ચોટ પહોંચે એવું તો આપણે કંઈક કામ કરવું ન પડે. એટલે મિત્રો આપણે હાર્ડ નહીં કરવાનું, બરાબર છે. કેમ કે મિત્રો આપણે પતંગ મિત્રો કેટલા લાવી ખબર? 30 થી 40 જ લાવું, એટલા જ 23 ડીમાં હું ચગાવી નાખું એવું છે, બરાબર છે. કેમ કે મિત્રો આ ફ્લેટે છે ને મિત્રો કોઈ ચગાવવા વાળું જ નહીં. કેમ કે મિત્રો એનું કારણ છે, જો અમે તમને દેખાય પ્લોટિંગ હજી પડે અને બાજુમાં વાડી વિસ્તાર છે. અને મિત્રો સામે ફ્લેટ છે, બરાબર છે, એ બનાવેલો અને સામેનો ફ્લેટ છે ને આ બધું છે વાહેનું, બરાબર છે. વાહેના છે ને માણસો એ મિત્રો ઢીલ જ નથી દેતા, બોલો. અહીંયા અમારે ફ્લેટ સુધી ઢીલ નથી દેતા. બાકી ઓલીકોટની જઈને આપણે એમ થાય કાપી નાખીએ એનો પતંગ. પણ મિત્રો હવે અહીંયા અમારે પેડ લગાવવા હોય ને તો કેની આગળ જવાનું, તો હવે અહીંથી માણસ શરૂ થઈ જાય, બરાબર છે. જોકે અને સામે ચગાવે અમુક માણસો, બરાબર છે. હું મિત્રો ચગાવતો હોય ને તો અહીંયા આ જ જગ્યા છે મિત્રો આપણી પરફેક્ટ. કેમ કે મિત્રો અહીંથી મિત્રો જો ઊભો હોય ને મિત્રો એટલે મિત્રો આખું લીલું ઓલા બધા મકાન દેખાય ને ત્યાં મિત્રો પતંગ અમારે ઠેઠ પોગાડવાનો. ત્યાં ઠેઠ મિત્રો અમે પતંગ પોગાડીને જો દેખાય, ત્યાં ઠેઠ મિત્રો અમે પતંગ પોગાડીએ ને ત્યારે કપાઈને ક્યાં તો આપણે હારી જઈને કાં તો જીતી જઈએ. એટલે મિત્રો આવું બધું છે, બરાબર છે. અને મિત્રો એક વસ્તુ મેં નોટિસ કરી, મેં છે ને 2024માં રીલ પીવડાવ્યું હતું. આ 2025માં તો મેં પીવડાવ્યું નહોતું. અને મિત્રો મેં 2024નું રીલ પીવડાવ્યું હતું ને એ આખું હતું મારે. કેમ કે 2024માં તો અમારે ચગાવવાનો ટાઈમ જ ન મળ્યો. હા 2-3 પતંગ ચગાવ્યા તો એના નહીં, પણ જો ને આખા દિવસમાં પતંગ ચગાવવાનો વારો જ ન આવ્યો, બોલો. એટલે ટાઈમ જ ન મળ્યો, કામમાં દેવા હતા, બોલો. એટલે મિત્રો આવું બધું થયું હતું, બરાબર છે. હવે તો 2026માં તો આપણે ફૂલ બાકા જગી કરી દેવાની છે. કેમ કે 2025માં તો આપણે વ્લોગ બનાવતા નતા. એટલે મિત્રો આ વખતે છે ને મેં એક સેટલમેન્ટ જ કરો છે. ઓલા આપણે બ્લોક નથી અમે જો તમને દેખાય એ બ્લોક છે ને અહીંયા બધું લાવીને જ આખો સેટલમેન્ટ કરી નાખી. પછી અહીંયા આપણે ચગાવતા હશું. અને મિત્રો એક ફિરકી પકડવા વાળી તો અત્યારે આપણે આગળ કોઈ છે નહીં, એટલે ફિરકીનું આપણે કંઈક સેટલમેન્ટ કરેલું છે. અને મિત્રો આપણે યુટ્યુબની અંદર વ્લોગ છે ને 4 મૂકવાના છે, તો એ તમને ગણાવી દઉં. જો સવારે ચડશું, બરાબર છે, ત્યારથી વ્લોગ શરૂ થાય ઠેઠ બપોર, બરાબર છે. બપોર જમી કરીને પાછો બીજો વ્લોગ આવશે, બરાબર છે. એટલે આપણે ઉત્તરાયણના બીજા દિવસથી ચાલુ થાય એટલે 14 ને 15 હોય ને ઉત્તરાયણ, એટલે આપણે 16, 17, 18 ને 19 બરાબર આ 4 દીમાં આપણે 4 વ્લોગ આવશે ઉત્તરાયણના તે ખાલી. કેમ કે મિત્રો એક દીમાં અડધો વ્લોગ આવશે, એટલે આખો જ તે મિનિમમ છે ને આપણે 8 થી 10 મિનિટનો વ્લોગ થાય ને એવી રીતે આપણે કોશિશ કરીએ, બરાબર છે. એટલે મિત્રો એવું બધું છે, બરાબર છે. કેમ કે મિત્રો શરૂઆતમાં તો આપણે આટલી જ મિનિટમાં વિડીયો બનાવવો પડે. અને મિત્રો પતંગ મિત્રો જગ્યાએ નેક્સ્ટ લેવલ. મિત્રો અત્યારે વિડીયો થઈ ગયો છે આપણે 7 મિનિટનો, બરાબર છે હાલમાં. એટલે મિત્રો વિડીયોને આપણે લંબાવવો નથી, બરાબર છે. તો આજનો વ્લોગ તમને કેવો જોવાનો મજા આવી એ તમે છે ને મને જરાક કમેન્ટમાં કહી દેજો. કેમ કે છે ને મિત્રો આજે તો આપણે કંઈક બહાર જવાનું નથી. કેમ કે મિત્રો એટલે બહાર તો ગયા જ હતા બજારમાં. અને મિત્રો મારે ઘણી બધી જગ્યાએ જવું હોય પણ જવાતું નથી, બરાબર છે. એનું શું કારણ હશે ને તમે મને જરાક કમેન્ટમાં કહી દેજો, બરાબર છે. અને મિત્રો આપણે ફિલ ગાર્ડનમાં શૂટિંગ કરવા જવું છે, બરાબર છે. ફિલ ગાર્ડનમાં લગભગ છે ને સોમવારે એટલે આજે 22 તારીખે જવું. ફાઇનલ નથી કહેતો મિત્રો, કેમ કે મારું કોઈ દી નક્કી ન હોય, હું ગમે ત્યારે ગમે ના જાઉં. એટલે મિત્રો આવું બધું છે, બરાબર છે. આપણે લગભગ તો હું સોમવારે જઈશ, બરાબર. કાલે 22 તારીખ છે એટલે મિત્રો કાલે જ જઈશ. કેમ કે મિત્રો 25 તારીખે તો લગભગ ક્રિસમસ છે,
એટલે એની બધા રજા હશે ને તો ફૂલ ગરદી હશે મિત્રો. અત્યારે માં જવું હતું ફેલ ગાર્ડન પણ ન જવાનું, કેમ કે મિત્રો અત્યારે ને જાત તો ફૂલ ગરદી હોત, કેમ કે આજ રવિવાર છે એટલે. અને મિત્રો આવું બધું છે બરાબર છે મિત્રો. જો આ તમને વ્લોગ જોવાની મજા આવી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ, અને નો મજા આવી હોય ને તોય તે લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બરાબર છે. એ તો મિત્રો કાયદેસર તમારે કરી જ દેવાનું, મને પૂછાવું મારે કેવું ન પડે બરાબર છે. એટલે મિત્રો તમારે કરી જ દેવું પડે. અને મિત્રો બધું છે બરાબર છે. અને મિત્રો 8 મિનિટનો આપણો વ્લોગ થઈ ગયો છે મિત્રો. હવે તો હું બોલીને થાકી ગયો. એટલે મિત્રો હવે આ વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરી દઈએ છીએ. જો તમને આ વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ. હું તમારો કરી પ્રિય કરીશ ને બોલતા ભૂલાઈ ગયું, સ્ક્રિપ્ટ ભૂલાઈ ગયો, કાંઈ વાંધો નહીં મિત્રો, એવું બધું હાલતું હોય બરાબર છે. હું તમારો પ્રિય ક્રિશ બરાબર છે. મળું હું તમને નવા બાકા ચીકીના વિડીયોમાં કાલે. તો ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી રામ, જય હિન્દ, જય માતાજી. મારે વિડીયો લંબાવવાની ઈચ્છા તો નથી, પણ મિત્રો વ્યૂ એવો હતો ને એટલે કાંઈ મને આમ મન થઈ ગયું. તો મિત્રો કેવો મસ્ત વ્યૂ મિત્રો, આવો બધો હોય છે બરાબર છે વ્યૂ આપણો. અને મિત્રો કાંઈ નહીં, હાલો કાલે મળીએ.